આજે આપણે બનાવવાની ઝૂંપડી અને જો ગાઈસ આપણે મારા પજીની ભેંસ વિયાણી છે આ એમનું પાડું છે અને ગાઈસ આપણે ભેંસ વિયાણી છે ને એટલે ગાઈસ આપણે ભેંસની નીચે રાખવા ઝૂંપડી બનાવવાની છે એટલે વરસાદ આવે એટલે આપણે પલ્લે નહીં ભેંસ જો ગાઈસ આપણે બે થાંભલી ખોડી દીધી એક આ બાજુ થાંભલી ખોડી છે અને એક લાકડું આ બાજુ છે અને એક આપણા મા પાસે લઈ લીધું છે આપણે ગાઈસ સિમેન્ટના પતરા આવે ને આપણે નાખવાના છે ને આપણે ખાડાને ઉગાડીને ભેંસ પલ્લે નહીં ને એટલે આપણે ગાઈસ ઝૂંપડી બનાવવાની જો ગાઈસ આપણે એમની ભેંસ છે અને આ ગાઈસ આ ભેંસનું પાડું ને આપણે ઝૂંપડી બનાવવાની આપણે અહીંયાથી આપણે અહીંયા સુધી માપ લઈ લીધું અને જો ગાઈસ આપણે અહીંયાથી અહીંયા સુધી આપણે માપ લઈ લીધું અને અહીંયા આપણે ગાઈસ ગારોનો ખાડો અને આપણે સિમેન્ટના ગાઈસ આપણે પતરા નાખવાના છે અને ઊનમાં પછી છોકરો બી ગાઈસ આપણે બનાવી ઝૂંપડી મસ્ત મજાની જો ગાઈસ આપણા સિમેન્ટના પતરા અને સિમેન્ટની થાંભલી ને એવું નાખવાનું છે તો આપણે હવે ખાડાને ઉગાડી નાખી તો આપણે બે ખાડા તો ગાળી નાખ્યા અને ગાઈસ આપણે ત્રીજો હજી ખાડો ગાળવાનો બાકી છે આપણે ગાઈસ ત્રીજો ખાડો ગાળી નાખી અને જો ગાઈસ હું માર પછી છોકરો ગાઈસ આપણે બનાવી ભેંસ આટું ઝૂંપડી તો આપણે ગાઈસ ઝૂંપડી બનાવી નાખી તો નાની આપણે પડી હતી એ લઈ લેવાય નહીં આ થાંભલી નાની છે हाँ हाँ लगभग नानी हाँ नानी છે થાંભલી એ નાની થાંભલી है તો આપણે બે થાંભલી ખોડી દીધી અને આપણે હવે વહીથી 4 થાંભલી ખોડવાની તો આપણે ખોડી દી અને ગાઈસ અમે માપ્યું ને તો એક થાંભલીનો ગાઈસ તૂટો તો તમે લાકડું લઈ આવ્યા અને ગાઈસ આ થાંભલીમાં આપણે લાકડું વાપરવાનું હોય અને આપણે લાકડાનું કામ પૂરું ગાઈસ આપણે થાંભલીને આવ્યો તૂટ્યો હતા આપણે જવાનું ગાઈસ થાંભલી કાપવા જો આપણે તારીનું લઈ લીધું છે અને પાણી હોરા જઈએ હવે થાંભલીને તૂટો થાંભલી લેવા જવાની છે સામે આપણે કાપવા જવાનું જો આપણે વાડે પોગી ગયા છે અને આપણે અહીંથી આપણે ગાઈસ આપણે થાંભલી લેવાની છે તો પેલા આપણે ગાઈસ ટપી જે કાંટા લાગે છે તો જો ગાઈસ આપણે સામે થાંભલી અહીંયા લેવાની છે હા પણ ઓલી કાપેલી પડી નહીં આપણે હા આઈંકોરા હા બાવરા અમે લાગી ગયો કાંટો તો ગાઈસ આપણે થાંભલી કાપેલી પડી ખાલી લેવાની જ છે તો આપણે થાંભલી લઈ લઈ તો જો ગાઈસ આપણે થાંભલી મળી ગઈ છે અને થોડી આપણે કાપવાની છે અને આપણે થાંભલી લઈને જવાનું આપણે પાછી ઝૂંપડી બનાવવા આપણે ઘરે તો જો ગાઈસ જે નાની થાંભલી આપણે એટલે કાપવી ન પડે એ હાલેવી હા પણ 2 લાખ ઓલો ફાટી ગયેલું છે ના હાકડો જો લાકડો ન આવે તો ગાઈસ આપણે નાની થાંભલી હાકડી આ મોટી લેતા જઈ ઘરે કાપ નાખશું જો આ મોટી લેતા જઈ અને ઘરે જઈને કાપ નાખશું આપણે એટલે હે ને બસ થાંભલી ચેક કરી લઈ આમ કા કરે હમણે રેડી હાલો ઇનકો કામ ઓલું નહીં કમ્પ્લીટ 2 લાખ એ બાજુ 2 લાખ કમ્પ્લીટ હા નક પાસે પતરા આવશે હેઠા તો ગાઈસ આપણે થાંભલી મળી ગઈ છે થાંભલી લઈ લઈ તો ગાઈસ આપણે થાંભલી લઈને નીકળી ગયા અને આપણે ગાઈસ જવાનું આપણે પાછું અહીંયા આપણે ઝૂંપડું બનાવીને જવાનું હોય આપણે થાંભલી લઈને પોગી ગયા ઘરે તો ગાઈસ આપણે થાંભલી ઘરે પોગી ગયા આપણે થાંભલી હાલવી જાય બહાર તો જો ગાઈસ આપણે આટલું કમ્પ્લીટ કરી નાખ્યું આ ગાઈસ આપણે થાંભલી નાની ટૂંકી પડતી હતી અને આપણે એના હાટું લાવ્યા મોટી થાંભલી અને આપણે 3 ગાઈસ થાંભલી ખોડી નાખી 1 2 3 અને એક આપણે નાની પડતી હતી જો ગાઈસ આપણે હતી થાંભલી મોટી અને થોડીક કાપી નાખી નીચે હળી ગયેલું હતું એટલે કાપી નાખી પછી થઈ ગઈ હાવ નાની એટલે આપણે થાંભલી લાવ્યા બીજી તો આ થાંભલી ખોડી દઈએ અને માપની કરી નાખીએ થોડુંક કાપી જોઈશે અને માપની થાંભલી કરી નાખી અને થાંભલી કાપતા હતા ધારી પણ વળી ગયું આમ જો ગાય રાખતું ધારીને વેલ્ડિંગ મેક દીધું
ધાર્યું વેલ્ડિંગ કરાવવું જોઈએ આપણે, થોડો ખર્ચો આવ્યો અને હવે થાંભલી કાપી નાખી, કમ્પ્લીટ હવે સેટ કરી નાખી. તો આપણે થાંભલી તો હવે ખોડી નાખી. આપણે થાંભલી ખોડવાનું કામ આપણે પૂરું થઈ ગયું. અને આપણે જો ગાઈસ આપણે 6 થાંભલી ખોડી છે અને 6 માં ગાઈસ આપણે એક થાંભલી આપણે નાની હતી ભાંગી ગયેલી હતી, એટલે આપણે 7 થાંભલી કુલ ખોડી છે. અને આપણે થાંભલી ઉપર આપણે ગાઈસ સીધા આપણે મોટી આમ એંગલ આવે ને એવું આપણે કરી નાખ્યા, લાકડા આપણે ગોઠવી દીધા છે. અને આપણે ગાઈસ આપણે પતરા રાખીએ એટલે ઉડે નહીં એવી રીતના કરો ગાઈસ. આપણે જો સાપરું કરી નાખ્યું કમ્પ્લીટ, પતરા નાખી દીધા અને આપણે હવે સાપરું બનાવી નાખ્યું. જો ગાઈસ આપણે પતરા નાખી દીધા. આપણા 1-2 પતરા બાકી છે એ આપણે બપોર પછી નાખવાના છે. અને હવે ગાઈસ આપણું સાપરું થઈ ગયું પૂરું. અને જો ગાઈસ આપણે હવે સાપરાનું કામ હવે પૂરું હતું. ના થાંભલી ગાઈસ આપણે ઉપડીને લાવી વધી. અને હવે ગાઈસ આપણે સાપરાનું કામ પૂરું થઈ ગયું છે. હવે જવાનું આપણે ગાઈસ જમવા. હવે ખાઈ આવી અને હવે સાપરાનું કામ પૂરું. આપણે હવે ઝૂંપડી બનાવી નાખી ને આપણે હવે જવાનું ઘરે. જો ગાઈસ આપણે ભરી લઈ લીધી, ભેંસ વીણી ગાઈસ આપણે ભરી લઈ લીધી અને આપણે હવે જવાનું ઘરે. ઝૂંપડીનું ગાઈસ આપણે કામ થઈ ગયું પૂરું. તો આપણે હવે મળીએ નવા એક બ્લોગમાં. ત્યાં સુધી ગાઈસ બાય બાય.